ડાયરેક્ટ ચાલીને એન્ટ્રી કરતા હોય એ લોકો માટે તો ફ્રી છે. ખાલી કાર પાર્ક છે એને કરવાની હોય એનો જ ચાર્જ છે, પણ 15 પાઉન્ડ જેવોથી ચાલુ થાય છે કાર પાર્કનો, ને અલગ અલગ કાર પાર્કની અલગ અલગ ફીસ છે. બહુ જ ટ્રાફિક છે અહીંયા. અમે હાફ એન અવરથી અહીંયા ટ્રાફિકમાં ફસાયા છીએ, ત્યારે જઈને હવે અમને કાર પાર્કમાં જગ્યા મળી છે. અને હજુ આગળ ટ્રાફિક છે. અહીંયાથી બધાને ટિકિટ ચેક કરીને હવે આગળ જવા દે છે રેડ કાર પાર્કની. અડધા લોકોને અહીંયા ચેક કરી રહ્યા છે. પાર્ક માટે અમે એટલા દૂર સુધી આવ્યા છીએ, ની વાત જવા દો. અહીંયા જ કરવાની છે ડલી. આ અમને બોલાવે છે ને એની પાછળ પાછળ અમે જઈ રહ્યા છીએ. એ કહેશે ત્યાં કરીશું અમે પાર્કિંગ. ઓકે. જય શ્રી કૃષ્ણ. ગુજ્જુ યુકેમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ બ્રિસ્ટોલ બલૂન ફેસ્ટિવલમાં, અને અત્યારે તડકો બહુ લાગે છે. પેલી વસ્તુ તો ઘણા ટાઈમથી વાટ જોતા હતા. આ 3 દિવસનો છે અહીંયા પ્રોગ્રામ, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ. તો આગળ જઈને બતાવીએ હવે કેવું છે અંદરનો માહોલ. આ તો એક કાર પાર્ક થયું, આવા તો બીજા 3 છે. પગપાળા સંચાલુ થઈ ગયું છે. ગાડારીઓ પ્રવાહ. મને શું આવે, ચડતા દમ નીકળી જાય. શું નાના હતા ત્યારે કાંકરિયા લઈ જતા મમ્મી પપ્પા ને બધા ફેમિલી વાળા, એવું લાગી રહ્યું છે અત્યારે. વિંડી બહુ છે એટલે બહુ આ લોકો નહીં કરી શકતા અત્યારે. Don't seem so lonely. We fill it up with only two. અહીંયા નાઇટ લો માટેના પ્રોગ્રામની તૈયારી કરે છે. જેમ જેમ અંધારું થતું જશે એમ આ લોકો રેડી કરી દેશે.
પતી ગયો છે પ્રોગ્રામ. બહુ મસ્ત રહ્યો એક્સપિરિયન્સ. નાના છોકરાવાળા હોય તો તમારે ખાસ આવવું જોઈએ, નજીકમાં જે રહેતા હોય એને. રાઇડ્સ ને એવું તો હોય જ છે બધી બાજુ યુકેમાં, પણ આવું કંઈક એક્સપિરિયન્સ લેવો હોય તો પિકનિક જેવું થઈ જાય નાના છોકરાને એને. મોટા માટે પણ સારો એક્સપિરિયન્સ છે, નાઇટ ફ્લો ને એવું બધું એ જોવાનું. બાકી તમને મળીએ આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.